जय 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 नमोस्तु नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो नमो समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमो त्रियोग समाधि के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छठाड़ा ग्रंथ में 5મી ढाळ 12 भावना में लोक भावना पाठ करीशु एनो किन्हु न करो न धरे को षड द्रव्यमयी न हरे को सो लोक माही बिन समता दुख सहे जीवनित भ्रमता। એને આપણે છેલ્લા 2 સ્વાધ્યાયથી લોક ભાવનાના સ્વરૂપ સંબંધમાં સમજી રહ્યા છીએ। સો લોક માહી બિન સમતા દુઃખ સહે જીવ નિત ભ્રમતા। આ 343 ઘન રાજ્યોનો જે લોક છે એમાં આ જીવ મિથ્યા દર્શન કષાય ભાવને કારણે એક ગતિમાંથી બીજી ગતિમાં એ પ્રમાણે ચતુર્ગતિ 84 લાખ યોનિઓની અંદર આ 343 ઘન રાજ્યોમાં આમથી આમ ભટકી રહ્યો છે અને પ્રતિ સમય અનંત દુઃખ ઉઠાવે છે। એ બધા દુઃખોથી છૂટવા માટે આ લોક ભાવનાના સ્વરૂપનો વિચાર કરી અને સ્વદયાનું પાલન કરવાનું છે। પોતાના ઉપર દયા લાવવાની છે। પોતાનો જે ચૈતન્ય લોક જે છે એને નિહાળવાનું છે અને એ ચૈતન્ય લોકને નિહાળવાના ફળમાં જીવ લોકના અગ્રભાગની અંદર સિદ્ધ પરમેષ્ઠી તરીકે બિરાજમાન થઈ જાય છે। ऐसी जगह पे बैठना कोई कहे ना उठ। सिद्ध परमेष्ठी तरीके सिद्धालय में त्या ऊपर विराजमान थई जाय से लोकना अग्रभागनी अंदर त्याथी पछी जीवने फरीथी जन्म मरण करवा पड़े त्याथी चलायमान पण थवुं पड़े एवुं होतुं नथी। जे सम श्रेणीए ज्यां ज्यांथी जीवो सिद्ध पधारे अहींयाथी 14મા ગુણસ્થાનનો વ્યય ને સિદ્ધ દશાનો જે ઉત્પાદ થયો જે મહાવીર ભગવાન પાવાપુરીથી ત્યાંથી ઉપર સમ શ્રેણી ઉપર બિરાજમાન છે। આદિનાથ ભગવાન કૈલાસ પર્વતની પર સમ શ્રેણી બિરાજમાન છે સિદ્ધ પરમિષ્ઠી તરીકે। નેમિનાથ ભગવાન ગિરનાર પર્વતની સમ શ્રેણી ઉપર બિરાજમાન છે। તો એ સાદી અનંત કાળ સુધી વાસુ પૂજ્ય ભગવાન છે ચંપાપુરી સમ શ્રેણી 20 તીર્થંકર છે સંમિત શિખર જ્યાં જે છે ને જે સ્થાન પરથી નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે ત્યાં સૌધર્મેન્દ્ર નિર્વાણ કલ્યાણકની પૂજા વખતે ત્યાં વજ્ર વડે ત્યાં ચિહ્ન કરે છે અને એ સ્થાન પરથી સમ શ્રેણીએ ઉપર બિરાજમાન એમનો આત્મા હોય છે। પછી એટલે કે ને એસી જગહ પે બેઠના કોઈ કહે ના ઉઠ। ત્યાંથી પછી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો પ્રસંગ પણ હોતો નથી અને અંદર જે સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઉજનવરા। તો આ લોક ભાવનાના સ્વરૂપને સમજીને જીવે અંદરમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે, આનંદને ઉત્પન્ન કરવાનો છે। બારે ભાવના જ્ઞાન અને આનંદની જનની છે। જ્ઞાન અને આનંદને ઉત્પન્ન કરવામાં 12 ભાવનાનું જે ચિંતન કરે मुनि सकल वृत्ति बड़ भागी
ભવ ભોગંતે વૈરાગી વૈરાગ્ય ઉપાવન માઈ ચિંતે અનુપ્રેક્ષા ભાઈ। આ બારે ભાવનાનું ચિંતન જે છે અતિન્દ્રિય આનંદ જે છે એને ઉત્પન્ન કરવા વિશેષ વૃદ્ધિ કરવા માટે જ્ઞાની ધર્માત્મા પુરુષો એનું ચિંતન મનન ગોલન કરતા હોય છે। એમાં લોક ભાવનાની અંદર આપણે જે છેલ્લા સ્વાધ્યાયની અંદર આપણે વાત કરી હતી, મેં થોડી ચર્ચા આપણે કરી હતી કે આ લોક જે છે એના 3 ભાગ જોયા હતા। આ 343 ઘન રાજુનો લોક એના જે આપણે ફ્રન્ટ વ્યૂ થી જોવામાં આવે, ફ્રન્ટ વ્યૂ થી તેના 3 ભાગ અહીંયાથી નીચે જોવામાં આવે તો 7 રાજુ અધોલોક છે, 7 રાજુ અધોલોક। અહીંયાથી ઉપર જોવામાં આવે તો 7 રાજુ ઉર્ધ્વલોક છે। એની અંદર ઉર્ધ્વલોકમાં આ 1 લાખ યોજન જે છે એ મધ્યલોકના અંતર્ગત આવે છે। એટલે ઉર્ધ્વલોકનું માપ જે 7 રાજુમાંથી 1 લાખ યોજન આપણે બાદ કરી દઈએ, 1 લાખ યોજન બાદ કરીએ તો એ 1 લાખ યોજન વાળું થઈ ગયું આપણું મધ્યલોક થઈ ગયું। એવી રીતે આ 14 રાજુ એની ઊંચાઈ વાળો આ લોક છે જે આપણે કહીએ 14 રાજુ તંગ નભ લોક પુરુષ સંઠાન તામે જીવ અનાદિતે ભરમત હે બિન જ્ઞાન। બહુ સુંદર ભૂદરદાસજીની પંક્તિ છે। એમાં અહીંયા આપણે થોડીક અધોલોક સંબંધીની ચર્ચા કરીશું। અધોલોક સંબંધમાં જરાક વિચાર કરીએ આપણે કે છેલ્લે આપણે વાત કરી હતી અધોલોકની અંદર નારકી રહેલા છે, દેવ જે છે અધોલોકમાં પણ છે, મધ્યલોકમાં પણ છે, ઉર્ધ્વલોકમાં છે। ત્રિયંચ જે છે બધી છે 343 ઘન રાજુમાં બધી છે ત્રિયંચ। મનુષ્ય છે મધ્યલોકમાં અઢીદ્વીપની અંદર જોવામાં આવે છે, બરાબર। હવે આપણે અધોલોકમાં સમજીએ એનું થોડુંક વ્યવસ્થા કેવા પ્રકારની છે। તો અધોલોકમાં અહીંયાથી નીચે જે 7 નરક છે, શાંતિથી એક વાત સમજજો બરાબર। તો એમાં આ જે છે 7 કુલ 8 પૃથ્વી છે, કુલ 8 પૃથ્વી। એમાં અહીંયા અધોલોકની અંદર 7 પૃથ્વી છે અને ઉપરના ભાગમાં એક ઈશત પ્રાગભાર નામની 8મી પૃથ્વી છે। કુલ 8 પૃથ્વી જોવામાં આવે છે, કુલ 8 પૃથ્વી। એમાં અહીંયાથી શરૂ કરીને આટલે સુધી 7 પૃથ્વી આવી જાય છે। પૃથ્વી એટલે આપણે પેલો પૃથ્વીનો ગોળો એ સમજવાની જરૂર નથી, એવું કઈ નથી, પૃથ્વી એ વાત નથી, એ બધી કાલ્પનિક વાતો છે। અહીંયા સમજજો શું કેવું છે પૃથ્વીના સંદર્ભમાં, ખાલી એનું પેલું લોકેશન જરા જોઈ લો। આ જે છે પહેલી પૃથ્વી, આ પહેલી પૃથ્વી, આ જે બ્લુ કલરનો ભાગ અહીંયા આગળ જે બતાવ્યું છે એ રેડ કલર, ગ્રીન કલર અને બ્લુ કલર એ બધું ભેગું થઈને પહેલી પૃથ્વી છે, પહેલી પૃથ્વી। આ બીજી પૃથ્વી બ્લુ કલર, ત્રીજી પૃથ્વી બ્લુ કલર, ચોથી પૃથ્વી બ્લુ કલર, પાંચમી પૃથ્વી બ્લુ કલર, છઠ્ઠી પૃથ્વી બ્લુ કલર, સાતમી પૃથ્વી બ્લુ કલર। એટલે આ થઈ ગઈ 7 પૃથ્વી થઈ ગઈ, ભૂમિ પૃથ્વી કહેવામાં આવે। અને એ પૃથ્વીના નામ તમને કહું, રત્નપ્રભા, રત્નપ્રભા, શર્કરા પ્રભા, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા। આ પૃથ્વીઓના નામ છે। ફરીથી રિપીટ કરું છું, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા। આ પ્રકારે આ 7 જે પૃથ્વી છે અને એ 7 પૃથ્વી જે છે આજે આપણો 343 ઘન રાજુનો આ લોક છે ને એ છેડા પર જોવામાં આવે ને તો બધી બાજુ છેડા પર વાત વલય કહેવાય છે। છેડા પર શું છે? વાત વલય છે। 3 પ્રકારના વાત વલય છે। આ લોકના અંદરમાં જ આવે પણ એન્ડમાં 3 પ્રકારના વાત વલય છે। એમાં અંદરની સાઈડનું ઘનોદધિ વાત વલય, પછી વચ્ચે ઘન વાત વલય અને છેલ્લે તનુ વાત વલય। એ પ્રમાણે વધારે આપણે ડિટેલમાં નહીં જઈએ। એ 3 પ્રકારના વાત વલય જે છે ત્યાં આ લોકનો ભાગ પૂરો થાય છે, બરાબર।
એ વાત વલયની અંદર પણ જીવ રહેલા છે, ત્યાં છેલ્લા તનુ વાત વલય સુધી. બરાબર. આ જે પૃથ્વી જે છે ને, પૃથ્વી આ બાજુથી જો અહીંયાથી શરૂ કરીએ ને, અહીંયાથી શરૂ કરીએ આ બાજુથી તો છેક આટલી સુધી આ બાજુ વાત વલયને ટચ થશે ને આ બાજુ વાત વલયને, અહીંયા પણ વાત વલયને બધે આ બાજુથી શરૂ કરીને આ બાજુ જે વાત વલય છે ત્યાં ટચ થશે. એવી રીતે આમ પણ તમારે સમજી લેવાનું, આ બાજુ સાઈડમાં પણ. બરાબર. બેક સાઈડ ની અંદર પણ. બરાબર. એટલે પૃથ્વી જે છે આમ સમજે આ પ્રમાણે, પછી આ બાજુ આમ સાત રાજુ, આમ સાત રાજુ, આવી રીતે થઈ જશે. આ આપણે જોઈ રહ્યા છે ફ્રન્ટ વ્યૂ જોઈ રહ્યા છે, ફ્રન્ટ વ્યૂ. બરાબર છે કે નહીં? ફ્રન્ટ વ્યૂ જોઈ રહ્યા છે. અને અંદર ડેપ્થ આવશે, સાત રાજુ ફિક્સ જ છે, સાત રાજુ. એ આપણે તમને બતાવ્યું પણ હતું થોડુંક, આની અંદર તમે નજર નાખશો. ફરીથી એક મિનિટ યાદ કરાવી દઉં જરાક. આ જે છે આપણી સામે મેપ છે ને, બરાબર. તો આની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે, આ આપણો આ ફ્રન્ટ વ્યૂ છે અને આ અંદરની બાજુનો ભાગ બતાવેલો છે, અંદરની બાજુ. બરાબર ને? બેક સાઈડ વાળો, સાત રાજુ વાળો બતાવ્યું છે. બરાબર. જોઈએ આપણે એને જરા. સમજો જરાક. હવે અઘરું નથી, બહુ સિમ્પલ છે. જુઓ હવે અહીંયા આ જે સાત પૃથ્વી છે એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, આ પહેલી પૃથ્વીનું નામ છે રત્નપ્રભા. રત્નપ્રભા. આપણે જે રહીએ છીએ ને, આ પહેલી જે રત્નપ્રભા પૃથ્વી છે એની ઉપર આપણે રહીએ છીએ. આપણે જે રહીએ છીએ ને એ રત્નપ્રભા પૃથ્વીની ઉપર આપણે ઉપર રહીએ છીએ. ઓકે. બરાબર. સમજજો. બહુ થોડોક વધારે આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ આપણે જે પ્રયોજનભૂત વાતને જ આપણે ટચ કરીશું. એની અંદર આ રત્નપ્રભાથી આપણે નીચે આવ્યા. બરાબર. એ રત્નપ્રભાની અંદર ખાસ તમારે એટલું યાદ રાખવાનું કે આ વચ્ચે એક રાજુની ત્રસ નાડી છે ને, ત્રસ નાડીમાં જ ત્રસ જીવ રહે, ત્રસ નાડીની અંદર. બરાબર છે. વચ્ચે જે એક રાજુની જે કહે વચ્ચે એક રાજુની જે પોલી ભૂંગળી છે ને, બરાબર, ત્યાં જ ત્રસ જીવો રહે. આ બાજુ નહીં, એ પ્રમાણે નહીં જોવામાં આવે. હવે જોઈએ અહીં આ જે એક રાજુની ત્રસ નાડી અહીંયા 14 રાજુની ઉપરથી નીચે જાય છે. હવે આને ખાસ સમજીએ આપણે. જે આ પહેલી પૃથ્વી એક સમજીશું એટલે બીજી બધી તમને ખ્યાલ આવશે. ખૂબ ઇન્ટરેસ્ટેડ ટોપિક છે. પહેલી જે પૃથ્વી જે છે જેનું નામ રત્નપ્રભા. ઉપર આપણે ચાલીએ છીએ, આ ઉપર આપણે રહ્યા છીએ. બરાબર છે ને? ઉપર આપણે રહ્યા છીએ. આ જે રત્નપ્રભા પૃથ્વી છે એની જાડાઈ, થિકનેસ છે 1,80,000 યોજન. બસ આ થોડુંક સમજી લેજો જરા. 1,80,000 યોજન. 1,80,000 યોજનમાં 3 ભાગ કરવાના છે, કેમ કે આપણે આમાં નરક પકડવું છે જરાક. સમજો કે 1,80,000 યોજનમાં આ 3 ભાગ છે. એનો પહેલો ભાગ ખર ભાગ, બીજો પંક ભાગ અને ત્રીજો અબહુલ ભાગ. શું કહ્યું? સાથે બોલીશું આપણે. પહેલો ખર ભાગ. કયો? ખર ભાગ. બીજો છે પંક ભાગ. કયો? પંક ભાગ. અને ત્રીજો છે અબહુલ ભાગ. ત્રીજો કયો? અબહુલ ભાગ. ખર ભાગ, પંક ભાગ ને અબહુલ ભાગ. અને આ ટોટલ છે 1,80,000. એના 3 પાર્ટ કરી દઈએ. એમાં પહેલું જે છે ને 16,000 યોજન. 16,000 યોજન ખર ભાગમાં, 16,000 યોજન. પછી બીજું જે છે ને 84,000 યોજન પંક ભાગ. એટલે 16 અને 84 1 લાખ થઈ ગયું. 1 લાખ આટલું. બરાબર. અને એની નીચે આવીએ ને તો 80,000 વધ્યા. 80,000. આ જે છે પહેલો જે ખર ભાગ અને પંક ભાગ છે એટલા માટે સમજીએ છીએ. આ 1 લાખ યોજન ટોટલ થઈ ગયા ખર ભાગને. ત્યાં ભવનવાસી અને વ્યંતર દેવોના રહેવાના સ્થાન છે. ભવનવાસી ને વ્યંતર દેવો. કેમ કે આપણે જે જોયું ને કે દેવો અધોલોકમાં પણ રહે છે, મધ્યલોકમાં પણ રહે છે, ઉર્ધ્વલોકમાં. તો અધોલોકમાં દેવ ક્યાં રહે છે? તો આ જે પહેલી જે પૃથ્વી રત્નપ્રભા પૃથ્વી એના જે 3 પાર્ટ કર્યા એમાં પહેલો 16,000 અને બીજો 84,000 એ મળીને 1 લાખ યોજનની અંદર એમના રહેવાના સ્થાન ભવન આવેલા છે. બરાબર. એને આપણે પછી ટચ કરીએ છીએ. હવે આપણે નીચે 7 નરક સમજવી છે. સમજો. આ ત્રીજો જે પાર્ટ આવ્યો ને એ 80,000 યોજનનો છે. 80,000 યોજનનો. બરાબર. આ 80,000 યોજનનો જે માપ છે ત્યાં આ અબહુલ ભાગ જે છે આ આવી ગઈ આપણી પહેલી નરક. એક વાત કરું જરાક, કેમ કે કેટલાક એવા છે ને
કે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક, ખાઓ પીઓ મોજ મજા કરો ને. તો સાંભળો જરાક. ભગવાનના જ્ઞાનમાં જે દેખાયું ને એ ગઈકાલે વીર શાસન જયંતિનો દિવસ એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું. 66 દિવસ પહેલા એમને કેવલ જ્ઞાન થયું હતું, એ વખતે દેખાયું, અને 66 દિવસ પછી વિપુલાચલ પર્વત પર ભગવાનની દિવ્ય ધ્વનિમાં વાત આવી. આ એ વાત છે એમના જ્ઞાનમાં જે દેખાયું ને એમની ઓમ ધ્વનિમાં આવેલી વાત. એટલે શંકા ના કરીશ કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક. સાંભળ, 4 ગતિ છે. પંચમ ગતિને છોડીને વાત કરી. 4 ગતિ: મનુષ્ય ગતિ, ત્રિયંજ ગતિ, દેવ ગતિ ને નરક ગતિ. એટલે એક નરક ગતિ છે, નરક ગતિ. અને તું નરક નો ઇનકાર કરે છે ને, પણ અહીંયા શાસ્ત્રમાં તો વિધાન છે કે નરક એક નહીં 7 નરક છે. આપણે જોઈએ 7 નરક ભૂમિ છે. એની અંદર 49 પટલ છે, 49 પટલ છે. અને એ જે બધા પટલ છે એમાં કુલ 84 લાખ બિલ છે. 84 લાખ બિલ છે. અને આ બધા બિલોની અંદર જે નારકીઓ રહે છે ને, તો નારકીઓની સંખ્યા અસંખ્યાત નારકીઓ છે. આ પ્રમાણે છે. ફરીથી રિપીટ કરું છું. નરક ગતિ છે, નરક ગતિ છે. 7 નરક છે. 49 પટલ. પટલ એટલે લેયર. જેમ પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ કહે છે, એમ 49 લેયર છે. 49 લેયર, 49 પટલ છે. અને એ પટલમાં રહેવાના બિલ એ આપણે જોઈએ છે. બિલ 84 લાખ બિલ છે. અને એની અંદર જે નારકીઓ રહે છે, નારકીઓની સંખ્યા અસંખ્યાત કુલ નારકીઓની સંખ્યા છે. આપણે જોઈએ છે અત્યારે. જરા સમજજો હવે ધીરેથી કે સમજો. આ જે આપણે કહ્યું ને, આ રત્નપ્રભા જે પૃથ્વી છે, પહેલી આખી રત્નપ્રભા પૃથ્વી 1,80,000 યોજનની જાડાઈની, આપણે એની ઉપર રહીએ છીએ. હવે આ જે આ બીજી પૃથ્વી, આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે આમાં પણ આજે બીજી પૃથ્વીમાં નારકી, પહેલી પૃથ્વીમાં નારકી, આમાં બધામાં નારકી, તો નારકી ક્યાં રહેતા હશે નારકી? તો આપણે જો એવું સમજીએ ને કે આની ઉપર નારકી રહેતા હશે, આની ઉપર, તો ઉપર નથી રહેતા નારકી. આ નારકી જીવો છે એ બધા પૃથ્વીની અંદર રહે છે. પૃથ્વીની અંદર કેવી રીતે રહે છે સમજજો. પૃથ્વીની અંદર આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ. સમજો, કેટલીક નવી વાતો તમને જાણવા મળશે. જેમ આ જમીન છે ને, આ આપણી જમીન છે, ફ્લેટ જમીન, બરાબર છે ને. જમીનની અંદર એક કહેવાય ને ગોળ માટલું હોય, અથવા તો એક ઢોલ હોય, ઢોલ, બંધ કવર ઢોલ, અને ખાડો કરી દેવામાં આવે અને ઢોલને મૂકી દીધું. ઢોલ આમ છે ને, ઢોલ આ પ્રમાણે ફ્લેટ અને આ પ્રમાણે, અને એ કહે છે ખાડો કરી અને ઢોલને અંદર જમીનમાં મૂકી દીધું અને ઉપર કવર કરી દીધું, પૂરી દીધું. તો એ ઢોલ જે છે ને, એ અંદર જમીનની અંદર આવી ગયું. આપણે ઉપર થઈ ગયા, જમીનની અંદર ઢોલ આવી ગયું. આખું ઢોલ અંદરથી કેવું છે? અંદરથી પોલું છે. બસ એવી રીતે સમજો. એવી રીતે આ નારકી જીવો છે ને, આ જે પૃથ્વીની જે જાડાઈ છે ને, પૃથ્વીની ઉપર નહીં, આ જે 7 પૃથ્વી જોઈ ને, તો એ પૃથ્વીની જે જાડાઈ છે, એ જાડાઈ છે એની અંદર એમના રહેવાના સ્થાન, એને બિલ કહેવાય. એને બિલ કહેવાય. એની અંદર કેવિટી જે કહેવાય ને, અંદર જે પોલી જગ્યા હોય, આમ ઘન પણ અંદર પોલી જગ્યાઓ હોય બધી, એને બિલ કહેવાય. એની અંદર આ નારકી જીવો રહે છે. સમજાય છે કે નહીં? અને એ જે બિલ જે છે ને, એમાં જેમ આપણે આ ઘરમાં રહીએ છીએ, આ બાજુ એક વિન્ડો છે, આ બાજુ એક બારણું છે, પછી બાજુવાળાના ઘરે જવું હોય તો જવાય નીકળીને. એવી રીતે આ બિલની અંદર જે નારકીઓ રહે છે ને, જે બિલમાં નારકીઓ રહે છે, ત્યાં કોઈ જાતિનું વેન્ટિલેશન કે આ વ્યવસ્થા કે બારી બારણું એવું નથી. કવર્ડ
જેમ કહ્યું ને પેલું ઢોલ અંદર પૂરી દીધું છે અને ઉપર કવર અંધારું, સમજાય છે કે નહીં? એવી રીતે આ બધા નારકીઓ જે બિલમાં રહે છે ને એ બિલની અંદર આવી રીતે વ્યવસ્થા હોય છે, અંધારું હોય છે. તો કોઈને પ્રશ્ન થાય કે અંધારું હોય તો જોવે કેવી રીતે? તો કે છે કે પેલા અંધારામાં નિશાચર પ્રાણીઓ હોય છે ને, બિલાડી અંધારામાં જોવે છે કે નથી જોતા? રાત્રે વિચરવા વાળા પ્રાણીઓ જે હોય છે, ઘુવડ હોય છે, એ અંધારામાં જોવે છે ને. બસ તો ત્યાં અંધારું હોય છે ને, અંધારાની અંદર આ નારકીઓ જે હોય છે ને, મારકાટ અનેક પ્રકારના અહીંયા કરેલા જે પાપો છે, આંખો બંધ કરીને જીવ જે પાપ કરે છે, કોને જોયું? નરક થઈ પડશે, દેખા જાયેગા. એ વખતની વાત એ વખતે એ નારકી જીવો ભયંકર દુઃખ ભોગવે છે. ત્યાં ઓછામાં ઓછું આયુષ્ય આ બધાને આપણને ખ્યાલ છે 10,000 વર્ષ છે. અહીંયાથી શરૂ કરીએ પહેલી નરકમાં ઓછામાં ઓછું 10,000 વર્ષ, પછી જેમ જેમ નીચે જઈએ ને એમ વધતું જાય. પહેલી નરકમાં ઉત્કૃષ્ટ 1 સાગર, અહીંયા 3 સાગર, 1, 3, 7, 10, 17, 22 ને 33 સાગર છેલ્લે. સમજી ગયા કે નહીં? અહીંયા આ ઉત્કૃષ્ટ બોલું છું. પહેલામાં ખાલી ઓછામાં ઓછું કેટલું? 10,000 વર્ષ. અને પહેલી નરકમાં વધારેમાં વધારે રહેશે તો 1 સાગર, પછી 3 સાગર, પછી 7 સાગર, પછી 10 સાગર, પછી 17 સાગર, પછી 22 સાગર અને 7મી નરકમાં 33 સાગર ઉત્કૃષ્ટ આયુષ્ય. આ જીવ પૂર્વે અનંતવાર આ દરેક નરકની અંદર આજે ને 14 આ લોક ભાવના કેમ ભણીએ છે? દરેક નરકની અંદર આ જીવ પૂર્વે પંચ પરાવર્તનમાં અનંતવાર ભયંકર દુઃખો ભોગવેલા છે, ભયંકર દુઃખો. એટલે તો ગુરુદેવ કહે છે ને બધું ભૂલી ગયો, આ જીવ ભૂલી ગયો. પણ તું ભૂલી ગયો એ બધા દુઃખોને, એથી કરીને એ બધા દુઃખોને તું ભૂલી ગયો ને, એથી કરીને તે દુઃખ નથી ભોગવ્યા એવું તો છે નહીં ને. અને બીજી વાત કરીએ ને કે દુઃખોને ભૂલવાનું તો છે, પણ ભૂલીને અંદરમાં જવાનું છે. ભૂલીને યાદ કરીને ભૂલીને પાછું અંદરમાં જવાનું. પણ તું તો એ સ્વીકાર જ કરવા તૈયાર નથી થતો અને ફરીથી એવી જગ્યાએ જવાના પાપના પોટલા બાંધી રહ્યો છે. એક પ્રસિદ્ધ પંક્તિ આવે છે ને, જ્યારે તને આ નરકની અંદર દંડા પડતા હતા, બચાવ બચાવ બચાવ, મરી ગયો મરી ગયો મરી ગયો, 4 નારકી ભેગા થઈને તને પૂરીને તળવામાં આવે એમ ભેગા તળવાને, સમજાય? તારી આંખો ખેંચી નાખવામાં આવે, છરીથી ટુકડા કરી નાખવામાં આવે, પેલા બરફને છીલવામાં આવે, 4 પકડી રાખીને બીજા છીલે. ત્યાં કોઈ એવી સ્થાન નથી કે તને શાંતિ મળે. ઝાડ નીચે તો બધું વિધિ વિક્રિયાઓ હોય છે. તે આપણે પહેલી ઢાળની અંદર ઘણી વિસ્તારથી આપણે સંસાર ભાવનામાં ચર્ચા પણ કરેલી છે. આપણે ઝાડ નીચે ત્યાં પૃથ્વી કાંઈ રચના છે, ઉપરથી જે પત્ર પડે છે, ટુકડા થઈ જાય, મોટા મોટા જે ફૂલ પડે, કહેવાના ફૂલ, પણ શરીર ચગદાઈ જાય. નદીમાં પડે છે તો ક્ષુદ્ર કીડાઓ વિક્રિયા છે, ત્યાં આગળ કોઈ કીડાઓ નથી હોતા વિકલત રહે. નારકીઓ જેવી વિક્રિયા કરે છે, ગંધ મારતી હોય, જાણે કીડા પડ્યા હોય એ અંદર શાંતિ મેળવવાની બળતરા થઈ જાય છે. ભૂખ એટલી લાગે, તરસ એટલી લાગે, કાંઈ ખાવા ના મળે, પીવા ના મળે. એ બધા દુઃખો તું ભૂલી ગયો ને આજે, ભૂલી ગયો તું. એ વખતે તું પ્રાર્થના કરતો હતો. नरक में जिसने भावना भाई मानुष तन को पाने की, भेष दिगंबर धारण करके मुक्ति पद को पाने की, लेकिन देखो आज ये हालत ममता के दीवाने की, चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया, एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया, ममता की पतवार न तोड़ी आखिर को दम तोड़ दिया. સમજાય છે? કહેવાનો ભાવ સમજો. શું કહે છે? નરક में जिसने भावना भाई मानुष तन को पाने की. નરકમાં તું કગરતો હતો ને,
મનુષ્ય ભાવ મને મળે, મનુષ્ય ભાવ મળે. ગુરુદેવના શબ્દોમાં હસી હસીને બાંધેલા કર્મ રડી રડીને નહીં છૂટે એવા સ્થાનમાં જીવ પહોંચી જાય છે ઘડીકમાં. આંખો બંધ કરીને પાપ કરે છે ને, બીજાને તું જે કરે છે એમાં સામેવાળાને કેટલી અગવડો પડે છે લખ્યું છે શાસ્ત્રમાં, પછી બતાવીશ. મારું પ્રયોજન સાધવા માટે બીજાને ગમે તેટલી અગવડ પડે અને ગમે તેવા પ્રકારના પાપ કરવા તૈયાર થઈ જાય છે ને, ચાલે જાય છે જીવ નરકની અંદર. ઘણો આરંભ ઘણો પરિગ્રહ તત્વસૂત્રમાં સૂત્ર બતાવ્યા. ચાલે જાય છે એવા સ્થાનની અંદર, અને ત્યાં જઈને આ પ્રકારે દુઃખો ભોગવે છે. ત્યારે પ્રાર્થના કરી, नरक में जिसने भावना भाई मानुष तन को पाने की, भेष दिगंबर धारण करके मुक्ति पद को पाने की. એ વખતે તે રિક્વેસ્ટ કરી, એક વખતે મને ચાન્સ મળે, મનુષ્ય ભાવ મળી જાય ને, તો મનુષ્ય ભાવ મળે તો હું સમ્યક દર્શન પ્રાપ્ત કરી, નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી અને નિર્વાણ દશાને પ્રાપ્ત કરી લઈશ. પછી હું ક્યારે સંસારની અંદર જન્મ મરણ નહીં કરું. હવે હું થાક્યો છું, હવે હું થાક્યો છું. બેસ દિગંબર ધારણ કરકે મુક્તિ પદ કો પાને કી. હવે તારી આવી ભાવના હતી ને, સમજો કે તને એના ફલમાં મનુષ્ય ભાવ મળી ગયો, આવી ગયો તું. ચલો, તે કમિટમેન્ટ કર્યું હતું ને, એગ્રીમેન્ટ કર્યું હતું કે મને ચાન્સ મળે તો આત્માનુભૂતિ પૂર્વક નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને હું કેવલ જ્ઞાન પ્રગટ કરી દઈશ. આ બધું કમિટમેન્ટ કર્યું હતું, પણ અહીંયા મળ્યું અને બહારની જ્યાં ચમક દમક જોઈને બધા કાગળિયા ફાડી નાખે, ડસ્ટબિનમાં નાખી દીધા બધા કમિટમેન્ટ. સમજાય છે કે નહીં? પંક્તિ કહી દે ને, પા કર કે કુછ બાહ્ય વસ્તુ એક નિકટ નહીં તેરે આયા. સમજી ગયા ને? પંક્તિ કહી દે ને, ભટક ભટક ભવ કી ગલિयों में. આ ચાલી રહી છે નરક, બાકી તો ઘણું આવશે. ભટક ભટક ભવ કી ગલિयों में दुख ही दुख मैंने पाया, पा करके कुछ बाह्य वस्तुए निकट नहीं तेरे आया. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુને અંદરમાં, બહારમાં થોડી ચમક દમક લાડી વાડી ગાડી બધું સરસ મજાનું મળી ગયું ને, તો સ્થિતિ શું થઈ ગઈ? પા કરકે કુછ બાહ્ય વસ્તુએ નિકટ નહીં તેરે આયા, કોટી કોટી સતકૃત્યો સે હી, કોટી કોટી સતકૃત્યો સે હી. આપના શરણમાં આવવાનો મને પ્રસંગ બને એ પ્રમાણે આખી વૈરાગની ત્યાં પંક્તિઓ લખેલી છે. આંખો કા મિલ ગયા મુજે ફલ શાંત મૂર્તિ દર્શન કરકે. સમજાય છે કે નહીં? તે કહે છે તે બધું કમિટમેન્ટ કર્યું, બધું ફાડી નાખ્યું આજે, અને ક્યાં રોકાઈ ગયો? એની પંક્તિ સાંભળો શું કહ્યું ત્યાં. લેકિન દેખો आज ये हालत ममता के दीवाने की. સમજીએ ને? લેકિન દેખો, આજે બધું મળી ગયું, તમે કમિટમેન્ટ કર્યું પણ બધું ભૂલી ગયો. લેકિન દેખો आज ये हालत ममता के दीवाने की, चेतन होकर जड़ द्रव्यों से, चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया. चेतन होकर जड़ द्रव्यों से. સમજાય ને? આ બધું સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર પૈસા સોનું ચાંદી, સિક્કા મારી પાસે આટલા છે સોનાના ઓરિજિનલ, આ તે બાપ દાદાનું જૂનું સાચવેલું. અરે હા, लेकिन देखो आज ये हालत ममता के दीवाने की, चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया. एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया. મોક્ષમાં જવાનો માર્ગ છોડી દીધો. સમજાય છે કે નહીં? કમાણી કરીને પરદેશથી આવતો હતો, જહાજ રત્નોથી ભરેલું હતું,
અને કિનારે આવીને તોફાન આવીને જહાજ ડૂબી ગયું ને એ ડૂબી ગયું ને રત્નો ગયા. બસ એ સ્થિતિ થઈ જશે ઘડીકમાં જીવની. પુણ્ય 0 થઈ જશે. લેકિન દેખો, હા થઈ ગઈ ને. एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया, ममता की पतवार न तोड़ी. ममता की पतवार न तोड़ी. મમત્વ ભાવ, એકત્વ બુદ્ધિ, મિથ્યાત્વ ના છોડ્યું. મિથ્યાત્વનો ત્યાગ ન કર્યો. સમજાય છે કે નહીં? મમતા કી પતવાર ન તોડી. વધારતો ગયો, મમતા વધારતો ગયો તોડવાની જગ્યાએ. પ્રતિક્રમણ કરવાની જગ્યાએ અતિક્રમણ કરી નાખ્યું આને. મમતા કી પતવાર ન તોડી, आखिर को दम तोड़ दिया. आखिर को दम तोड़ दिया. देह छूटी गयो અને फिर नरक निगोदो बीच हुए सब निर्णय है सर्वेश. પહોંચી ગયા ભાઈ સાહેબ નરકની અંદર. અહીંયા બધી વેલ ફેસિલિટી, બધું બરાબર ઓકે હોય તો અમે સ્વાધ્યાયમાં આવીએ, તો અમે શિબિરમાં આવીએ, બધી સગવડો મળે તો અમે ઘરની બહાર નીકળીએ. કેમ કે મને જરાક બહાર બહુ ફાવતું નથી. મને તમે શિબિરોમાં આવવાનું કહો છો ને, પણ કે છે કે ત્યાં બધી સગવડ અગવડ મને બહુ બહાર ફાવતું નથી. પાપ કરવાનું ફાવે છે ને, પૈસા કમાવા માટે ભૂખ્યો તરસો ક્યાંય ને ક્યાંય દેશ પરદેશમાં રખડે, બીજા બધા રાજ્ય સ્ટેટમાં રખડે કમાવા માટે, પાપ કમાવા માટે. ત્યાં બધે ફાવે એને. ધર્મના કામની અંદર આવી જાતિના ઉતરતા પરિણામ હોય ને. એસા મોહી ક્યોં અધોગતિ જાવે, જાકો જીનવાણી ના સુહાવે. ક્યાં ગયા ભાઈ સાહેબ? ક્યાં? કે નરકની અંદર. આજે ભણી રહ્યા છે કે નરકની પૃથ્વીમાં કેવી રીતે રહે છે, કે જોયું ને એ અંદરમાં આ બધા બિલ હોય છે અને બધું કવડ હોય છે. બસ અંધારું હોય છે, કોઈ વેન્ટિલેશન ક્યાં તે કાંઈ નહીં. અને કોઈ એ પ્રમાણે હજારો, અસંખ્ય, અબજો વર્ષો સુધી એ દુઃખો ભોગવ્યા કરે છે. 2-5 વર્ષમાં હિસાબ કિતાબ પૂરો થઈ જાય કે નહીં, અમે તો ત્યાં જઈને આત્મહત્યા કરી નાખી, સુસાઇડ કરી નાખ્યું. અરે શું સુસાઇડ કરવાનું? ત્યાં જેમ અહીંયા ગાડી આયુ કર્મનું અપકર્ષણ થાય એવું ત્યાં અપકર્ષણ હોતું જ નથી. ત્યાં ગાડી જેટલું લઈને ગયો હોય ને એટલું પૂરેપૂરું ભોગવવું પડે છે. તારે અંદરમાં કેવું નથી કહેતા, પારાની જેમ શરીર વિખરાઈ જાય ને પાછું ભેગું થાય, વિખરાઈ જાય ને ભેગું થઈ જાય. બસ તે અહીંયા જે પાપ કર્યા છે તારે ત્યાં હિસાબ ચૂકવવા જવાનું છે. ત્યાં મરીશ નહીં, દુઃખો ભોગવીશ તું. ત્યાં મરવાની વાત પ્રશ્ન નથી. ત્યાં જેટલા આયુ કર્મના નિષેક લઈને ગયો ને એટલા પૂરેપૂરા. તું કે હું સુસાઇડ, અરે ટુકડે ટુકડા થઈએ પાછો ભેગા થઈ જાય છે ને. તીવ્ર અસાતાના ઉદય હોય છે. આયુ કર્મનો ક્ષય નહીં થાય જ્યાં સુધી એનો છેલ્લો નિષેક નહીં કરે ત્યાં સુધી તારે અસંખ્ય અબજો વર્ષો સુધી દુઃખ ભોગવવા પડે છે. એટલે તો વચનામૃતમાં લખ્યું, બંધ સમય જીવ ચેતીએ ઉદય સા સંતાપ. બાંધતી વખતે વિચાર કરને. એટલે તો કહ્યું ને એ વખતે કે અરે મજા કરો ભલા માણસ, આ બધું પ્રવચન સ્વાધ્યાય જયારે જુઓ ત્યારે આ બધું મળ્યું છે ભોગવો ને. એના અંજામ છે નરકની અંદર જીવ ચાલ્યા જાય છે. એટલે કહ્યું નરક નથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. એટલે સમજાવીને જરા સમજજો. આપણે ઉપરનો ભાગ પછી સમજીશું, ત્યાં દેવો જ કેવી રીતે રહે છે પછી સમજીશું. બરાબર? આ પેલી નરકની અંદર જે આપણે જોયું અહીંયા ગાડી, બરાબર છે કે નહીં? આ જે છે આપણે જે આખી રત્નપ્રભા પૃથ્વી છે, એમાં નીચેનો 80,000 યોજનનો ભાગ છે. આ ઉપરનો 1 લાખ જે છે ને, પેલા 2 ભાગ આવી ગયા. અને નીચેનો જે 80,000 યોજન વાળો ભાગ છે ને, એની અંદર આ આપણું પ્રથમ નરકીના જીવ અહીં ગાડી છે. અહીં ગાડી બીજી નરક આવી ગઈ, અહીંયા ત્રીજી આવી ગઈ, અહીંયા ચોથી, અહીંયા 5મી, અહીંયા 6ઠી, અહીંયા 7મી નરક આવી ગઈ. 7મી નરક. અને નીચે 1 રાજુનું માપ છે. આ 1 રાજુ. આ જે આખો ભાગ છે એ કલકલ નિગોદ કહેવાય છે. ત્યાં બધા નિગોદના જીવો છે. નિગોદના જીવ કલકલ નિગોદ. એટલે આ બાજુ અને આ બાજુ આખો 7 રાજુનો પટ્ટો, આખો 7 રાજુ. અને આમ એ આખો નીચે વાળો પટ્ટો જે છે ને, એ પટ્ટો એટલે આખો જે આટલી જાડાઈ, 1 રાજુ જાડાઈ, અને આ બાજુ આ 7 રાજુ ને આ બાજુ 7 રાજુ. આ 7 રાજુ, આ 7 રાજુ, બરાબર છે કે નહીં? અને આ જે 1 રાજુ, એટલું આખું જે એનું માપ બનશે ને એ આખો કલકલ નિગોદ કહેવાય છે. કલકલ નિગોદ. એટલે અહીંયા ઉપરથી નીચે 7 રાજુ છે, એમાંથી 6 રાજુમાં 7 નરક છે. 6 રાજુમાં 7 નરક. કેવી રીતે? એટલે આ
આ જે છે ને અહીંયાથી શરૂ થઈ જાય છે આપણે, એટલે આ અહીંયાથી શરૂ થયું, પછી અહીંયાથી એક રાજુ નીચે આવ્યા, આ પેલી નરક અહીંયા આવી ગઈ, બરાબર છે. અહીંયા ગાડી એક રાજુ નીચે આવ્યા તો બીજી નરક આવી, બીજો રાજુ નીચે આવે તો ત્રીજી નરક આવી, ત્રીજો રાજુ નીચે આવે તો ચોથી નરક આવી, પાંચમો રાજુ નીચે આવે તો છઠ્ઠી નરક આવી, છઠ્ઠો રાજુ નીચે આવે તો જો એક મિનિટ, આ 1 2 3 4 5 6 અને આ 7, આ સાતમી નરક થઈ ગઈ, 7 નરક થઈ ગઈ. અને એક એક રાજુ નીચે આવવાનું છે, આ 1, બરાબર છે, આ 1 2 3 4 5 અને 6, બરાબર છે ને, 6 રાજુ નીચે આવ્યા એટલે આ સાતમી નરક આવી ગઈ. અને છેલ્લે જે સાતમો રાજુ રહ્યો, સાતમો રાજુ, ત્યાં નિગોદ, કલકલ નિગોદ નું સ્થાન છે. આ જે કહ્યા મેં તમને અહીં ગાડી, એટલે સમજાયું ને, નરક 1 ને સમજો સ્ટેપ વાઇઝ, 1 2 3 4 5 6 અને 7 નરક છે, બરાબર. એમાં આ એક રાજુ વાળો ભાગ લો, પૃથ્વી જે છે તો છેક છેડા સુધી છે, પૃથ્વી છેક છેડા સુધી, પણ આપણે નારકી તો આટલી ત્રસ નાડીમાં જ રહેશે, નારકી ત્રસ નાડીમાં જ રહેશે, બરાબર છે ને. હવે આગળનું સ્ટેપ સમજો કે આ 7 નરક થઈ ગયા. હવે આ નરક ની અંદર પટલ છે, 49 પટલ. પટલ એટલે કહ્યું કે રહેવાના ફ્લોર લેયર. ખાલી આ તમને પહેલું કહું, તમને પહેલા નંબરમાં એની અંદર પહેલું જે છે, જે આપણે કહીએ ને થિકનેસ કહીએ 80,000 યુઝન, એની અંદર 13 લેયર છે, 13 પટલ છે, 13. પછી નીચે જાઓ, એનાથી નીચે જાઓ, આપણે ડિટેલમાં નથી જવાનું, આપણે તો ટોટલ કરવામાં આવે તો 49 પટલ છે. આપણે આ નરકની સિદ્ધિ કરી રહ્યા છીએ. કોઈની અંદરમાં ભ્રમ હોય ને, કચરો ઘૂસી ગયો કે ના હોય તો આ સમજજો જરા. 7 નરક, એમાં 49 પટલ આવી ગયા, લેયર આવી ગયા, 49 પટલ, બરાબર છે ને. એમાં પહેલામાં 13, પછી પ્રમાણે આગળ સમજવાના, બરાબર. અને આ જે ટોટલ 49 પટલ છે ને, એની અંદર કુલ 84 લાખ બિલ છે, 84 લાખ બિલ. એટલે બિલ એટલે આ નારકીઓને આ જે અંદર 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 બધા જગ્યા હોય ને, અને એક રાજુ બાય એક રાજુ, બરાબર છે. એક ત્રસ નાડીમાં જ જોવામાં આવે, વચ્ચે અહીંયા વચ્ચેનો ભાગ, આ તો આપણે ફ્રન્ટ જોઈએ, વચ્ચે એક રાજુ બાય એક રાજુની જે ત્રસ નાડી છે ને, એની અંદર આ 49 પટલ આવી ગયા, લેયર આવી ગયા. અને દરેક પટલની અંદર અનેક બિલ જોવામાં આવે છે, અને કુલ થઈને લાખો બિલ છે, એટલે 84 લાખ બિલ છે. એમાં ખાલી પહેલા નરકની જ વાત કરી છે આપણે. પહેલા નરક થોડું ડિટેલ સમજ્યું, જેના પરથી બધાને સમજી લો. પહેલા નરકમાં 13 લેયર કયા, 13 લેયર, 13 પટલ કયા, અને 13 પટલમાં થઈને કુલ 30 લાખ બિલ છે. કુલ 84 માંથી 30 લાખ બિલ પહેલામાં છે. ફરીથી રિપીટ કરું છું, કુલ 84 લાખ બિલ, બરાબર છે ને. એમાંથી 13 પટલ અહીંયા, તો આ પહેલી નરકની અંદર 84 લાખ બિલમાંથી 30 લાખ બિલ અહીંયા છે, 30 લાખ બિલ. સૌથી વધારે નારકીની સંખ્યા અહીંયા, સૌથી વધારે નારકી અહીંયા છે, સૌથી વધારે અહીંયા છે. તમને કહું જરા એ વાત પણ સાંભળજો જરા ધ્યાનથી, કે કેવી રીતે સમજજો. આ સાતમી નરક છે ને, સાતમી નરક, અહીંયા અસંખ્યાત નારકી છે. શાંતિ સમજજો, બે રીતે સમજ. અહીંયા અસંખ્યાત નારકી છે, એના કરતા અસંખ્યાત ગણા વધારે છઠ્ઠી નરકમાં, એના કરતા અસંખ્યાત ગણા પાંચમી, એના કરતા પણ અસંખ્યાત ગણા વધારે આ સાતમી, છઠ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી, એના કરતા પણ અસંખ્યાત ગણા બીજી, એના કરતા અસંખ્યાત ગણા વધારે નારકી જે છે પહેલી નરકમાં છે, અસંખ્યાત ગણા વધારે છે. બીજી રીતે ભાવ ભાષણના તમને થોડી કરાવું. અહીંયા સમજો, બહુ ઇન્ટરેસ્ટેડ વાત સમજવાની છે. ઇન્ટરેસ્ટ એટલે ત્યાં જવાનો ઇન્ટરેસ્ટ નહીં, ઇન્ટરેસ્ટ તોડવા માટે ઇન્ટરેસ્ટ લેવાનો છે, બરાબર છે કે નહીં. આ સાતમી નરકમાં અસંખ્યાત નારકી કહે ને, અસંખ્યાત નારકી. હવે આ અસંખ્યાત નારકી તો છે, શાંતિ સમજજો. હવે અહીંયા એક જીવ અહીંયાથી મરીને આ નરકમાં આવ્યો, સાતમી નરકમાં આવ્યો. એક જીવ સાતમી નરકમાં જન્મ લે ને, તો એ સમયે એના અસંખ્યાત નારકી, એની સામે અસંખ્યાત નારકી છઠ્ઠી નરકમાં જન્મ લેશે. રેશિયો તમે સમજશો તો ખ્યાલ આવશે. અસંખ્યાત અસંખ્યાત, આના કરતા અસંખ્યાત, આના કરતા અસંખ્યાત. સાતમી નરકની અંદર એક નારકી જન્મ લે ને, તો છઠ્ઠી નરકમાં એ વખતે બીજા અસંખ્યાતે જન્મ લઈ લીધો હોય. પાંચમી નરકમાં એના કરતા પણ અસંખ્યાત વધારે જન્મ લીધો હશે.
એના કરતા ચોથીમાં એના કરતા અસંખ્યાત, એના કરતા ત્રીજીમાં એના કરતા અસંખ્યાત, એના કરતા બીજીમાં એના કરતા અસંખ્યાત, એના કરતા પહેલીમાં એના કરતા અસંખ્યાત. એના પરથી તમે સમજી શકો છો સાતમી નરકમાં એક નારકીનો જન્મ થાય, સાતમી નરકમાં એક નારકી, એ વખતે પહેલી નરકમાં અસંખ્યાત નારકીઓએ ત્યાં જન્મ લીધેલા હશે. ખ્યાલ આવે છે કે નહીં? અને સાતમી નરકમાં 33 સાગરનું આયુષ્ય વધારે. સમજો, સંખ્યા જે છે, સંખ્યા નીચેથી ઉપર આવીએ ને એમ નારકીઓની સંખ્યા વધતી જાય, નીચેથી ઉપર આવીએ એમ નારકીઓની સંખ્યા વધતી જાય. અને આયુષ્ય જે છે ને એ ઉપરથી નીચે જઈએ એમ આયુષ્ય વધતા જાય. ઉપરના નારકીઓનું આયુષ્ય ઓછું, એના કરતા નીચે વધારે જોયું ને, 1 સાગર, 3 સાગર, 7 સાગર, 10 સાગર, 17 સાગર, 22 સાગર, 33 સાગર, આ પ્રમાણે છે. અને આ બધા જીવો ભાવ કર્યા હોય એને પરિણામના ફલ ભોગવવા માટે ત્યાં ચાલ્યા જાય છે. અનંતવાર જીવાવસ્થાનું રખડ્યું છે. ભવન મેં જી ભર ગુમ ચુકા, લોક ભાવનામાં જી ભર ગુમ ચુકા આ બધી જગ્યાએ ગયું છે. હવે જુઓ, સમજો, 7 નરક થઈ ગયા, 49 પટલ થઈ ગયા, 84 લાખ બિલ થઈ ગયા. ઓકે, હવે પહેલી નરકને આપણે થોડું હાઇલાઇટ કરીએ છીએ. પહેલી નરકમાં પટલ કેટલા કહ્યા? 13 પટલ કહ્યા, બરાબર. અને બિલ કેટલા કહ્યા? 30 લાખ બિલ કહ્યા. એટલે આ જે પહેલી નરક દેખાય છે ને એની અંદર 13 પટલ થઈ ગયા, એટલે આપણા પ્રમાણે 13 લેયર થઈ ગયા, બરાબર. અને કુલ એની અંદર 30 લાખ બિલ છે. હવે જે બિલની વાત કરું, બિલનું માપ, બિલે તમને ખ્યાલ તો આવી ગયો કે આ જમીનની ઉપર નથી રહેતા, અંદર કેવિટીની અંદર રહે છે ત્યાં આગળ, બરાબર, અંધારું હોય છે. અને આ જે બિલ છે ને કોઈ કહેવાય ને અલગ અલગ આકાર વાળા બધા બિલ હોય છે જમીનની અંદર, અને એની કેટલાક સંખ્યાત યોજનના અને કેટલાક આ યોજન છે ને મોટા યોજન લેવાના તમારે. એક યોજન એટલે 4000 માઇલ વાળા, એક યોજન 4000 માઇલ વાળા. કેટલાક જે છે ને એક રાજુ સુધીમાં બધા ફેલાયેલા આવા અંદર કવર્ડ કરેલા એવા, જેમ આપણા રહેવાના ઘર હોય છે ને એવા રહેવાના બિલ, આપણે એક ઘરની અંદર 5-6 મેમ્બર 10 મેમ્બર રહેતા હોય એક ઘરની અંદર, બરાબર. એવી રીતે બિલ જે છે ને એ આપણા અમદાવાદ મુંબઈ જેવડા નહીં, ઇન્ડિયા જેવડા નહીં. સૌથી વચ્ચેનું સેન્ટર વાળું બિલ ખાલી તમને કહું, સૌથી વચ્ચેનું આ પહેલી નરક, એનું ઉપરનું પહેલું નરકના પહેલા પટલનું સૌથી વચ્ચેનું સેન્ટરનું બિલ કહું છું તમને. આ છે ને એનું આ સેન્ટરનું બિલ, જે અંદરમાં પેલા બિલ એટલે રહેવાનું, એ કેટલું મોટું છે કહું તમને? 45 લાખ યોજન. 45 લાખ યોજન. એનું નામ છે સીમંતક ઇન્દ્રક બિલ. નારકીઓના જે રહેવાના બિલ કહેવાય. ઉપર આપણે દેવલોકમાં જઈશું ને તો વિમાન કહીશું, આપણે ઇન્દ્રક વિમાન કહીશું. અહીંયા નીચે આપણે ઇન્દ્રક બિલ કહીએ છીએ, ઇન્દ્રક બિલ. તો પહેલી નરકનું પહેલું પટલ, એમાં જે સેન્ટરમાં જે છે મધ્યમાં, પછી આજુબાજુ બીજા બધા અલગ અલગ ડિરેક્શનમાં ચારે બાજુ જે જોવામાં આવશે ને બધા, સેન્ટરમાં જે બિલ છે એનું માપ છે 45 લાખ યોજન. 45 લાખ યોજન એટલે બધાને ખ્યાલ આવે આપણો જે મનુષ્ય લોક અઢી દ્વીપનો કહેવાય છે ને, અઢી દ્વીપ એટલે મેં કહ્યું ભારત નહીં, આ બહારમાં અમેરિકા ને આ બધા દેશ ભેગા કરો, કાંઈ નહીં. 45 લાખ યોજન એટલે સમજી ગયા ને તમે? આ જંબુ દ્વીપ, લવણ સમુદ્ર, એના ફરતે ધાતકી ખંડ દ્વીપ, પુષ્કર શું કહેવાય કાલુદરી સમુદ્ર, પુષ્કરાળ દ્વીપ અડધો, એ એટલી જે મોટું માપ છે ને એટલું પહેલું તો સીમંતક નામનું ઇન્દ્રક બિલ છે. આની અંદર કેવિટી, અંદર કહ્યું ને જમીનની અંદર, અને એ બધા નારકીઓ ત્યાં અંદરમાં હિસાબ કિતાબ, માર કાટ, અલગ અલગ પ્રકારના ભયંકર દુઃખો એકબીજાને આપી રહ્યા છે ત્યાં. અને આ જે સીમંતક નામનું ઇન્દ્રક બિલ કહ્યું ને મેં તમને, તો બતાવું 1 મિનિટ તમને. સીમંતક નામનું ઇન્દ્રક બિલ ખ્યાલ આવે થોડું. આપણે ડોક્ટર ઉજ્જવલાબેન નું પુસ્તક છે ને જૈન ભૂગોળ, એ પણ તમારી પાસે મળી જશે, તમે સાથે રાખજો. એમાંથી હું તમને મેપ બતાવી રહ્યો છું, બીજેથી પણ તમને જ્યાંથી પણ મેપ મળે ત્યાં. આ તમે જોઈ શકો છો અહીંયા ગાડી જ્યાં બતાવ્યું છે, નરકનું બિલ બતાવ્યું છે, નરકનું બિલ, બરાબર છે કે નહીં? જો
આ વચ્ચે સેન્ટરમાં બતાવ્યું છે ને, સોરી, આ તમે જોઈ શકો છો સેન્ટરમાં જે બ્લુ કલરનું દેખાય, સેન્ટરમાં બ્લુ કલર, આપણે આમ જ સમજવાનું, આ આમ છે, બરાબર થાય ને, આ પ્રમાણે મેં બતાવી દઉં. આ જે છે વચ્ચે સેન્ટરમાં એ સીમંતક નામનું ઇન્દ્રક બિલ છે, સીમંતક નામ, એનું માપ છે 45 લાખ યોજન. અને એ સિવાય આ બધા જે બધા આમ ને આમ આ બધા બતાવે છે ને, આને આને આ બધા આ શ્રેણીબદ્ધ કહેવાય. અને આ બધા છૂટા રેડ કલરના બતાવે છે ને પ્રકીર્ણક, આવા બધા જે બિલ છે આ તો 45 લાખ યોજન એટલે તો સંખ્યાત માપ થયું. બાકી બધા બિલો જે છે ને એ તો અસંખ્યાત યોજનના હોય છે. કેટલાક સંખ્યાત યોજનના, કેટલાક અસંખ્યાત યોજન, એટલે તમે ભાવભાષણ થઈ શકે છે. અને એ બધા બિલોની અંદર આ બધા નારકીઓ રહે છે. અને બસ જે કહ્યું ને એ પ્રમાણે ત્યાં ગાડી છટાડાનું પેલી ઢાળનું ચિત્ર તમે જોશો તો ખ્યાલ આવી જશે કે કેવા કેવા પ્રકારના ત્યાં બસ કેટલાય વર્ષો સુધી આ પ્રમાણે એકબીજાને બસ એ ચાલ્યા કરે છે. ત્યાં તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. એવી રીતે અહીંયા સીમંતક નામનું ઇન્દ્રક બિલ જોયું, બરાબર છે કે નહીં? અને એના ફરતે જે તમને બતાવ્યું, બીજું જે બતાવ્યું ને તમને, એક મિનિટમાં આપણે પૂરું કરી દઈએ છીએ, પછી નેક્સ્ટ અધ્યાયમાં જોઈશું આપણે. સૌથી વધારે જે છે એ પહેલું જે પટલ, 13 પટલની અંદર પહેલું પટલ, એની અંદર જે આપણો અઢી દ્વીપ જે છે, અઢી દ્વીપ, એટલું જ મોટું આ સીમંતક નામનું ઇન્દ્રક બિલ છે. સીમંતક એવા 5 પેતાલ આવે છે. 45 લાખ યોજન વાળી 5 વસ્તુઓ છે એ જ્યારે જેમ જેમ આપણે અધોલોકમાંથી મધ્ય લોકમાં આવીશું, પછી ઉર્ધ્વ લોકમાં જઈશું, એ વખતે ટોટલ 5 પેતાલા કેવી થાય છે. અત્યાર સુધી આપણે પહેલું 45 લાખ યોજનનું માપ થયું. સેકન્ડ સ્વાધ્યાયની અંદર બાકીનું આપણે ચર્ચા કરીશું.